બેક અને આજે આપણે થોડા લાંબા ટાઈમ પછી મળીએ છીએ બીકોઝ ઓફ અનઅવેલેબિલિટી. તો લેટ્સ નોટ ગેટ ધેર અને સ્ટાર્ટ કરીએ સીધા પોઈન્ટ પર. આપણે M3 ના અરાઉન્ડ 3-4 વર્ઝન્સ આપણે બનાવ્યા છે કે જેમાં તમે તમારી મેઇન્સની તૈયારી જ્યારે કરતા હોય તો અ સોર્ટ ઓફ મેન્ટરશિપ જેવું એક મારો આઈડિયા છે. સો માસ્ટરિંગ મેન્ટરશિપ ફોર માસ્ટરિંગ ધી મેઇન્સ, રાઈટ. 2025 ની એડિશન, વી વિલ કોલ ઇટ વર્ઝન 4.0. જેટલા પણ લોકો મેઇન્સની તૈયારી કરવા ઈચ્છતા હોય બધાને માટે ઓપન છે, રાઈટ. વસ્તુ શું છે એની અંદર આપણે શું કરવું છે, રાઈટ. એની અંદર પહેલું કરવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન, ઓર્ગેનાઇઝ, બરાબર, ધેન એક્ઝિક્યુટ. આપણે એક પહેલા પ્લાન બનાવીશું કે તમારે ડેઈલી શું કરવું જોઈએ. મોરલેસ ધ પ્લાન વિલ બી સિમ્પલર વન. ઓર્ગેનાઇઝ, કયા ટાઈમે કયું કરવું, પ્લાન તો બનાવી દીધો કે ભાઈ મારે આટલા દિવસમાં કરવું છે. હાઉ યુ વિલ બી ઓર્ગેનાઇઝિંગ યોરસેલ્ફ, અને ઓર્ગેનાઇઝેશન દરેક વ્યક્તિ વાઇઝ અલગ હશે, બરાબર. તમને જ્યારે ટાઈમ મળે તમે જે રીતે મેનેજ કરો. હા, કન્ટેન્ટ એન્ડ મોરલેસ યુ હેવ ટુ પ્રિપેર ધ સેમ, રાઈટ. ધેન અલ્ટિમેટલી કમ્સ ઇઝ એક્ઝિક્યુશન. તમારા મગજમાં 1000 સારા વિચાર હોય પણ એને અમલમાં ન મૂકી શકો તો ફેવરેબલ રિઝલ્ટ ન મળે, રાઈટ. અને બીજી વસ્તુ છે એ મેઇન છે એ મોનિટરિંગ, ડાયરેક્શન એન્ડ કંટ્રોલ, બરાબર. આટલી વસ્તુઓ આપણે ટ્રાય કરીશું કે હું તમને સપોર્ટ આપી શકું. મોનિટરિંગ કયા ટાઈપનું રહેશે કે તમારે લોકોને માટે હું એક શીટ બનાવી દઈશ ઓનલાઈન, બરાબર, કે જેની અંદર હું તમને રાઇટ્સ પણ આપી દઈશ. તમે લોકો એની અંદર પોતાની અપડેટ્સ મૂકી શકો કે તમે તમારું કામ કર્યું છે તો એક જગ્યાએ તમને એક ડે વાઇઝ તમને એક એટેન્ડન્સ શીટ સોર્ટ ઓફ બનાવી દઈશું, રાઈટ. મોરલેસ તમે એની અંદર એડિટિંગ કરી શકશો, ઠીક છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે તમારી એક શીટ બનશે. પહેલા તો એક રજિસ્ટ્રેશન હશે, રાઈટ. વોટ વી વિલ ડુ ઇઝ આપણે મોનિટરિંગ કરવું છે. અવર ગોલ ઇઝ મોનિટરિંગ. સો પહેલા આપણે જોઈશું કે પહેલા રજીસ્ટર કરશું લોકોને એક લિંક બનાવીને, બરાબર. એ લિંક પર તમે ક્લિક કરશો, લિંક મળી જશે. bit.ly કરીને એક લિંક બનાવી દઈશ. રજીસ્ટ્રેશનની આગળના ફોર્મ છે એને સેવ એઝ કરીને, ઠીક છે. સો એક લિંક પર ક્લિક કર્યા પછી તમારે બધાની ડિટેલ્સ તમે આપશો, બરાબર. આમાં આપણે આવો કોઈ ક્રાઇટેરિયા નથી રાખવા. ઓવરઓલ ધ આઈડિયા વિલ બી ક્લાસ 1-2 મેઇન્સને પ્રિપેર કરતા લોકોના માટે એક સિરિયસ એસ્પાયરન્ટ્સનું ગ્રુપ બનાવવું છે જે બધા એકબીજાને હેલ્પ કરે અને જોડે જોડે નોન પર્સનલ મેનરમાં પોતાના ડેવલપમેન્ટ માટે કામ કરે, રાઈટ. તમારા જે નામ હશે આ નેમ માટે તમારા માટે એક ડેઈલી શીટ એક આપીશ. એ બધું હું ડ્રાઈવમાં ચડાવી દઈશ, રાઈટ. ડ્રાઈવની લિંક મૂકી દઈશ. એક ડેઈલી શીટ હશે જે તમારે બધાએ ભરવાની, પ્રિન્ટ કાઢીને એને એક જગ્યાએ વીકલી અપલોડ કરવાની. વીકલી કે આપણે ફોર્ટનાઇટલી 15 દિવસની કે 21 દિવસની અપલોડિંગ રાખશું. અને ત્રીજી વસ્તુ જે આ વખતે આપણે એડ કરશું એ છે તમારી ડેઈલી એટેન્ડન્સ. See, the attendance is not for me. Understand? This attendance is for you. Whether you are committed and you are checking yourself કે એક જગ્યાએ જઈ અને આજના મારા દિવસનો આખો ચિતાર હું એક જગ્યાએ આપી શકું છું કે કેમ, રાઈટ. આના માટે મને થોડો ટાઈમ લાગશે પણ વિલ ટ્રાય ટુ મેક ઇટ સો ઇન્ટરેક્ટિવ કે તમને પણ મજા આવે, તમે પોતાનો પ્રોગ્રેસ જોઈ શકો, તમારા મિત્રોનો પ્રોગ્રેસ જોઈ શકો, જેથી તમને થાય કે ના યાર હું શું કરું છું, બરાબર. સો અલ્ટિમેટલી ફર્સ્ટ પર્પઝ ઇઝ મોનિટરિંગ. કે આપણે ગોલ અને પ્લાન તો બનાવીશું. જનરલી આપણો પ્લાન બહુ સિમ્પલિસ્ટિક હશે. રોજના 2 મેઇન્સના આન્સર્સ લખીશું. વીક આ ડેઈલી હશે એટલે 6 ડેઝ, બરાબર. ઇનિશિયલી આપણે 2024ની જે લાસ્ટ મેઇન્સ ગઈ જીપીએસસી ની એનાથી ચાલુ કરીશું, ઠીક છે. એના પછી વધારાનું શું એડ કરશું, 1 એસે પર વીક, ઠીક છે. 1 એસે પર વીક લખીશું. એસે માટે એને બધા માટે મટીરિયલ મારું મોર દેન સફિશિયન્ટ અવેલેબલ છે જ, બરાબર. તો એનો કોઈ ઇશ્યુ નથી. જરૂર પડે ત્યાં હું અવેલેબલ હોઈશ. બનશે ત્યાં સુધી હું રોજ કે જ્યારે પણ મને સપોર્ટ મળે તો સપોર્ટિવ આસિસ્ટન્સ હશે કે જેમાં હું એસેને તો ડેફિનેટલી ડિસ્કસ કરીશ કે એસેના ડાયમેન્શન્સ કેવી રીતે આવે, આ ટોપિક પર તમે પોતાને ઇલાબરેટ કઈ રીતે કરી શકો, સમજાય છે. કે અલ્ટિમેટલી છે શું કે તમારા મગજમાં એક વિચાર આવ્યો, ફોર એક્ઝામ્પલ ભારતના આર્થિક વિકાસ
ભારતનો આર્થિક વિકાસની આજુબાજુના કોઈ ડાયમેન્શન્સ પર મૂકી દે કે ભારતનો વિકાસ એ યુદ્ધમાં નહીં પણ શાંતિમાં છે, સમજાવો. સિમ્પલિસ્ટિક વાક્ય, પણ આના કેટલા ડાયમેન્શન્સ બને? આના પર 12 પેજનો નિબંધ, 1000 થી 1200 વર્ડનો નિબંધ કઈ રીતે લખાય, બરાબર? એમાં ભાષા કઈ રીતે સેટ કરવી, શું કરવું, કેમ કરવું, all these dimensions we will discuss in that essay session. Similarly આપણે એક ethics નું રાખશું. ethics માટે ડેડિકેટેડ આપણે કેસ સ્ટડીની સ્પેસ રાખશું. એટલે this is apart from આ વીકલી 2 કરીશું. વીકમાં 2 કેસ સ્ટડી આવશે. હું એકવાર આ બધા લિસ્ટ કમ્પાઇલ કરી અને ડેટ વાઇઝ મૂકી દઈશ બધું જ ડ્રાઈવ પર. આ વખતે આપણે બધું એક ગૂગલ ડ્રાઈવમાં એક શીટની અંદર તમારા માટે બધો જ ડેટા એક્સેસિબલ હશે. તમારે બીજી કોઈ 4-5 જગ્યાએ જવું નહીં પડે. મલ્ટિપલ પેરેલલ શીટ બનાવી અને એની અંદર જ આપણું બધું એક જ જગ્યાએ મળી જાય એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા છે. ઠીક છે. સો વીકલી 2 કેસ સ્ટડી આપણે ડિસ્કસ કરશું. અને ઇવન ઇફ વી કેન નોટ ડિસ્કસ તો હું એટલીસ્ટ ગમે ત્યારે, મને જ્યારે ટાઈમ રહે ત્યારે, તમે અવેલેબલ હોય તો તમે ત્યારે જોઈન થઈ શકો. અધરવાઇઝ હું મારી રીતે the case studies will be taken from UPSC or other official and proper good enough UPSC coaching institutes like દ્રષ્ટિના કે એ બધાના જે પબ્લિક સોર્સિસ છે આપણે એમને ક્રેડિટ આપી અને એમના કેસ સ્ટડીને એનાલિસિસ માટે લઈશું. પ્રિફરેબલી ટ્રાય કરશું કે આપણે યુપીએસસી ના PYQs માં જ કામ કરીએ. રાઈટ, ક્વેશ્ચન સમજશું, પરિસ્થિતિ સમજશું અને જોડે જોડે થિયરીને પણ ઇન્કોર્પોરેટ કરીશું. રાઈટ, તો ધીસ વિલ બી ધ સેપરેટ સેશન્સ. પણ તમારું કામ શું રહેશે? તમારું કામ રહેશે કે જે ફોર એક્ઝામ્પલ આપણે શું નક્કી કર્યું, મેઇન્સ ક્વેશ્ચન 2, બરાબર, ડેઈલી એસે વીકલી 1 અને ઇથિક્સ વીકલી 1. આ તો તમારું રાઇટિંગ થયું. ઠીક છે. 2 કેસ સ્ટડીઝ વીકલી, બરાબર. એ મોર ઓર લેસ આપણે સેમ જ માનીને ચાલીશું, કઈ બહુ ફેર નહીં પડે, બહુ સિલેબસની ચિંતા નહીં કરવાની. રાઈટ, સો ધીઝ આર ધ મિનિમમ થિંગ્સ યુ હેવ ટુ ડુ. ધીસ ઇઝ યોર રાઇટિંગ પાર્ટ, બરાબર. પણ જોડે જોડે આપણે બીજું કામ છે રીડિંગ પાર્ટ. હવે રીડિંગ આપણે કેવું લાગશું? 2 ટાઈપનું. એક આવશે કોન્સેપ્ચ્યુઅલ અને એ આવશે રાઇટિંગ રિલેટેડ. ઠીક છે. સો 2 ટાઈપનું જ્યારે આપણું કમ્પોનન્ટમાં આપણે કામ કરીશું. એક રાઇટિંગ, એક રીડિંગ હશે તમારું કોન્સેપ્ચ્યુઅલ બેઝિસનું અને બીજું હશે તમારું રાઇટિંગ બેઝિસ પર. કોન્સેપ્ચ્યુઅલ બેઝિસ પર તમે શું કરશો? ડેઈલી 2 hours કે 2.5 hours ઈચ, બંનેના ટોટલ કેટલા સેશન્સ તમે કરશો? તમારે શું કરવાનું છે? મેઇન કામ તમારે આ બંનેના 2 સેશન, એટલે તમારે 2 વિષયો રોજ વાંચવાના છે. આની બધી જ મેથડ અને શીટ હમણાં અહીંયા પણ તમારી સામે શેર કરી દઈશ. આ પણ ડ્રાઈવમાં અવેલેબલ હશે. દેન તમારે આ એટલે 5 કલાકથી 4 થી 5 કલાક તમારે આ થયું. તમારે રાઇટિંગ રિલેટેડ રીડિંગ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ ક્વેશ્ચન લખ્યો, સે બ્રિટિશ સામ્રાજ્યમાં સે 1857 ના વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ પર તમે કોઈ ક્વેશ્ચન એટેન્ડ કર્યો. નાવ એ ક્વેશ્ચન પહેલા લખવાનો છે, પણ પછી એને રિલેટેડ આઈ થિંક જેટલા પણ 1-2 ક્વેશ્ચન લખો, 1 થી 2 કલાક એને રિલેટેડ થોરોલી રીડ કરો. કારણ કે તમે હવે લખ્યું છે તો તમારા મગજમાં ક્યુરિયોસિટી છે, તમે તમારું નોલેજ લખીને એક્સપ્રેસ કરી દીધું. નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ એક્સપ્લોર. મે બી સાયન્સમાં PSLV નું રિસન્ટ એક ફેલિયર થયું, બરાબર. તો PSLV પ્રોજેક્ટ ઇન્ડિયા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એનાથી કયા અચીવમેન્ટ છે અને કઈ વસ્તુ ઇન્ડિયા માટે હજી પણ ચેલેન્જ છે, એવો જો કોઈ પ્રશ્ન આવે તો પહેલા તમે ક્વેશ્ચન તો લખવાનો જ. પણ વોટ ઇઝ ધ નેક્સ્ટ પાર્ટ? નેક્સ્ટ પાર્ટ ઇઝ કે હવે તમે એને રિલેટેડ રીડ કરો. તમે અલગ અલગ સોર્સિસમાંથી, અને ઇવન ઇફ વન ટાઈમ વી વિલ યુઝ ઇટ, AI ની મદદથી આપણે કઈ રીતે આપણા આન્સર રાઇટિંગને, જે પબ્લિક AI છે એના પર ભાઈ એક સેશન કરશું, બરાબર. જે પબ્લિક AI છે, મે બી નેક્સ્ટ ઓર સબસિક્વન્ટ સેશન, પબ્લિક AI નો યુઝ આપણે કેવી રીતે આપણા સ્ટડીને બેટર કરવા માટે કરશું, બરાબર. એના પર હું તમને એક પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશન લાઈવ આપણે સેશન કરીશું. ઠીક છે. સો મોર ઓર લેસ આપણો ગોલ શું છે કે તમારે 2 કલાક આનું રીડિંગ કરવાનું છે, બરાબર. 5 કલાક આનું રીડિંગ કરવાનું છે અને આશરે 2 ક્વેશ્ચન તમે મેઇન્સના લખો, મે બી 25 મિનિટ મેક્સિમમ. એસે તો તમે વીકલી એક જ લખશો, જે દિવસે તમે ક્વેશ્ચન નથી લખવાના. that has to take 1 hour
ટુ 1.5 hours. બે ક્વેશ્ચન હોય તો 1.5 અવરમાં એક એસે લખવાનો છે, રાઈટ? સો ધેટ કાઇન્ડ ઓફ ક્વોલિટી એન્ડ લોજિક હેઝ ટુ બી એસ્ટાબ્લિશ. ઇથિક્સ તમારે અરાઉન્ડ અગેન 20 થી 25 મિનિટમાં બે, એટલે ઈચ માટે તમને ગણો ને 15 મિનિટ રાખી, ચલો 30 મિનિટમાં તમારે ઇનિશિયલી બે ઇથિક્સના ક્વેશ્ચન લખવાના છે, રાઈટ? અને એ આપણે લખીશું બુધવારે અને શનિવારે, ઠીક છે? આ બધું જ વસ્તુ આપણે ડિટેલ સાથે નેક્સ્ટમાં પબ્લિશ કરશું, તમને લિંક મળી જશે. પણ વન થિંગ આઈ વિલ મેક શ્યોર કે મોનિટરિંગ કોઈનું ઓડિયો માઇક ચાલુ છે પ્લીઝ. સો આપણે શું કરીશું, આપણો ગોલ એવો હશે કે જોડે જોડે આપણે જ્યારે આ વસ્તુ કરીએ છીએ તો પહેલો આસ્પેક્ટ મોનિટરિંગનો, બીજું વસ્તુ છે ડાયરેક્શન. તમે દિશાથી ભટકો નહીં, બરાબર? કે તમે આગા પાછા થયા, કેમ ડેવિએશન આવ્યું, કેમ નથી વંચાતું, શું નથી વંચાતું, તમે જ્યાં બી અટકો, યુ હેવ ટુ ટેલ. બટ વી હેવ ટુ મેક શ્યોર કે આપણે બને એટલું ઓછું ડેવિએશન લાવીએ. થર્ડ કમ્પોનન્ટ ઇઝ કંટ્રોલ. એન્ડ કંટ્રોલ આ વખતે થોડો મારે ટાઈટ રાખવો છે. જે વીકલી મેં તમને કીધું એટેન્ડન્સ શીટ હશે, કોઈ વ્યક્તિ જો એટલું પણ કેરફુલ નથી કે એને પોતે ઇનિશિયેટિવમાં પાર્ટ બન્યા પછી એક રિપોર્ટિંગ બી રેગ્યુલર કરી શકે, આઈ ડોન્ટ થિંક કે આપણે એ વ્યક્તિને માટે આપણે કેર રાખવી જોઈએ, ઠીક છે? તો એક નાનકડી એક્સેલ શીટમાં તમારું નામ હશે, એના સામે તમારી ડેટ અને એના પ્રમાણે તમારી એક્ટિવિટીનું મોનિટરિંગ તમે એ કર્યું કે યસ નો, જોઈ લઈશ કઈ મેથડથી રાખવું, બધાને દેખાશે એ રીતનું હશે કે જેથી હું એક ફિલ્ટરથી કોને રાખવા અને કોને ન રાખવા એનું ડિસિઝન લઈ શકું. ઇનિશિયેટિવ વિલ બી ફ્રી, બટ આઈ વિલ મેક શ્યોર કે તમે પેઇડ ઇનિશિયેટિવ કરતા વધારે ગેઇન કરો, બરાબર? આપણો પર્પઝ બહુ સિમ્પલ છે. દરેક આન્સર તમે ગ્રુપમાં ફ્લોટ કરશો અને એનું એનાલિસિસ પણ તમે સેલ્ફ કરશો. સેલ્ફ એનાલિસિસ કેવી રીતે થશે? તો મેં તમને કીધું, તમે એક આન્સર લખ્યો, પછી એનું રિલેટેડ રીડિંગ કર્યું, અને નાવ યુ હેવ ટુ ચેક યોર ઓન આન્સર. અને એ પણ એ દિવસે નહીં, બીજા દિવસે કરો, કે જેથી તમને ખબર પડે, કેમ કે ત્યાં જોડે તમારી જોડે તમારા સેમ ક્વેશ્ચન બીજા બધા લોકોએ પણ લખ્યો છે. સો રેફરન્સ ફ્રેમ અવેલેબલ છે. અને યાદ રાખજો, જ્યાં સુધી આપણે પોતે પોતાની ભૂલ નહીં શોધીએ, પોતે પોતાની ભૂલ જોવી એ બહુ જ અઘરું કામ છે, અને આપણે એ કામ કરવાનું છે, ઠીક છે? સો ગોલ ઇઝ વેરી સિમ્પલ. તમે પોતાની જાતને ડિસિપ્લિન કરી, ઓર્ગેનાઇઝ કરીને એક આગળ વધો, એ હેતુ છે. જ્યારે આની વિડીયો લિંક હું મૂકીશ ઓનલાઈન યુટ્યુબ પર, સાથે સાથે એની જોડે લિંક પણ મૂકી દઈશ રજિસ્ટ્રેશનની, કે જેના થ્રુ તમે રજિસ્ટ્રેશન કરી શકો, બરાબર? કોઈ મેન્ડેટરી ફીઝ નથી, કોઈ રૂપિયા તમારે સબમિટ કરાવવા જરૂરી નથી, ઠીક છે? ધ ગોલ ઇઝ એન્ટાયરલી વેરી સિમ્પલ. તમે તમારા પોટેન્શિયલને અચીવ કરો. સિરિયસ, કમિટેડ, ડેડિકેટેડ રહેવાના હોય તો આઈ ડોન્ટ માઇન્ડ કે તમારે આ વખતે મીન્સ છે કે નહીં. તમને જો લાગે કે આ પ્રકારનો ઇનિશિયેટિવ તમને હેલ્પફુલ થશે, જોઈન ઇટ. ના લાગે તો ઘણું બધું માર્કેટમાં અવેલેબલ છે, યુ કેન ડિસાઇડ, ઠીક છે? બટ ધ ગોલ ઇઝ વેરી સિમ્પલ. ઓનેસ્ટી, કમિટમેન્ટ, સિન્સિયરિટી ઇઝ રિક્વાયર્ડ, ઠીક છે? બાકીની ડિટેલ્સ આપણે સબસિક્વન્ટલી શેર કરશું, બટ ફોર ધ ટાઈમ બિંગ ધીસ ઇઝ સમથિંગ. કોઈને જો કોઈ ક્વેરી હોય તો ક્વેશ્ચન પૂછી શકો. આ રીતની એક શીટ તમને હું આપીશ કે જેમાં તમારે ડેઇલી લિસ્ટ, ફિઝિકલ એક્ટિવિટી, એડિટોરિયલ, કેટલા આન્સર લખ્યા, કેટલા આન્સર ચેક કર્યા, સબ્જેક્ટ કેટલા વાંચ્યા, કોઈ એડિશનલ મેં તમને વોચ કરવાનું કીધું હતું એ તમે જોયું કે નહીં, બરાબર? તમે પોતાના માટે કંઈ નક્કી કર્યું એ જોયું કે નહીં, એન્ડ સબસિક્વન્ટલી તમારા ઇમોશન ઓર ફિલિંગ ઓફ ધ ડે, રાઈટ? બેડ, ગુડ, એક સિમ્બોલ ઇમોજી દોરી દો તો તમારું ઘણું બધું થઈ શકે, રાઈટ? સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સેમ્પલ વીકલી શીટ કે જે તમને બધાને મળી જશે, રાઈટ? ધીસ ઇઝ એન અર્લિયર શીટ. આ વખતે અહીંયા થોડા વેરિએશન જોડે આવશે, ઠીક છે? સો ધીસ ઇઝ મોર ઓર લેસ માય આઈડિયા અબાઉટ ધી ન્યૂ અપકમિંગ મીન્સ ઇનિશિયેટિવ, બરાબર? હોપફુલી તમને થોડું ઘણું બેનિફિશિયલ થશે એવી આશા રાખીએ, બરાબર? માય અવેલેબિલિટી વિલ બી અગેન ક્વેશ્ચનેબલ, બટ આઈ વિલ ટ્રાય કે હું બને એટલો અવેલેબલ રહું અને તમારી સાથે તમારી જર્નીમાં સપોર્ટ કરું, ઠીક છે? So if you have any question, you can type in the comment section in the YouTube video. But for the time being, we are going ahead with our 4.0 initiative. ठीक है? So hopefully you have liked the idea.
યુ લાઈક ધી કોન્સેપ્ટ, ઇવન ઇફ તમને કોઈ કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ લાગે છે કે જે આપણી એફિશિયન્સીને સુધારી શકે, યુ કેન ઓલવેઝ ગીવ, વી આર ઓપન ફોર ઇટ. ઠીક છે. સો વિથ ધીસ વી કન્ક્લુડ ટુડે સેશન. હોપફુલી યુ લાઇક્ડ એન્ડ એન્જોયડ. ઠીક છે, તો મળીએ આપણે નવા ઇનિશિયેટિવમાં, નવા કામ સાથે, નવા વિચારો સાથે. વિથ ધીસ લેટ અસ કીપ ધીસ રેકોર્ડિંગ ટિલ ધીસ મોમેન્ટ. ઠીક છે, ચાલો બાય બાય, ટેક કેર.